ઘટાડાના કારણોની વાત કરીએ તો એનએસસીએ સાપ્તાહિક અને માસિક વાયદાની એક્સપાયરી ગુરુવારથી બદલીને હવે સોમવાર કરી છે અને આ બદલાવ 4 એપ્રિલથી લાગુ થશે. આ બદલાવના લીધે બીએસસીના વધતા વોલ્યુમ પર અસર જોવા મળી શકે છે. હવે એક્સપાયરી પર એવરેજ વોલ્યુમની વાત કરીએ તો એનએસસીમાં ડિસેમ્બરમાં 3.88 લાખ કરોડ, જાન્યુઆરીમાં 3.70 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં 3.72 લાખ કરોડ જોવા મળ્યા હતા. જ્યારે બીએસસીની વાત કરીએ તો ડિસેમ્બરમાં 0.12 લાખ કરોડ, જાન્યુઆરીમાં 2.75 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં 3.62 લાખ કરોડ. એટલે કે બીએસસીમાં આપણને મંથ ઓન મંથ વોલ્યુમ્સ વધતા જોવા મળ્યા હતા, પણ આ ન્યૂઝ પછી વોલ્યુમ પર અસર જોવા મળી શકે છે. ત્યારબાદ એફએનઓ પર સેબીના કડક નિયમોની અસરની વાત કરીએ તો અમુક આંકડાઓ પર નજર કરીએ તો મંથ એવરેજ ફેબ્રુઆરી 2025માં 1.82 લાખ કરોડ, એટલે કે નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 46% ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2025માં 1.92 લાખ કરોડ જોવા મળ્યું હતું, જે નવેમ્બરથી અત્યાર સુધીમાં 43% ઘટાડો જોવા મળ્યો છે. અને ડિસેમ્બરની વાત કરીએ તો 2.09 લાખ કરોડ એવરેજ ડેઇલી ટર્નઓવર હતું અને નવેમ્બરથી અત્યાર સુધીમાં 38% ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ એફએનઓના વોલ્યુમ્સમાં ઘટાડાના કારણોની વાત કરીએ તો એફએનઓ પર સેબીના કડક નિયમો, નવેમ્બરમાં જે માર્જિન્સમાં વધારો કરવામાં આવ્યો હતો તેનો નિર્ણય, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં કોન્ટ્રાક્ટ સાઇઝમાં પણ વધારો થવો એ પણ એક કારણ છે. અને હર સપ્તાહમાં એક એક્સચેન્જની ફક્ત એક જ એક્સપાયરી અને કેલેન્ડર સ્પ્રેડ પરના માર્જિન્સનો ફાયદો ખત્મ થતો પણ જોવા મળી શકે છે. તો આ બધા કારણોને લીધે આજે બીએસસી આપણને રેડ નિશાનમાં કારોબાર કરતો જોવા મળ્યો છે. ઓકે, તો ખાસ કરીને જે એનએસસીમાં એક્સપાયરી જે ફેરફાર કરવામાં આવ્યો છે ને એ લીધે એક અસર બીએસસી પર આપણને જોવા મળતી દેખાઈ રહી છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે આપણે ખાસ કરીને એક મોટો ઘટાડો ને 3%થી વધુની વેચવાલી, 3.5% વધુની વેચવાલી સાથે બીએસસીમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ભાવિનજી, કઈ રીતે જોઈ રહ્યા છો બીએસસીના કાઉન્ટરની આપણે વાત કરીએ તો આજના જે લો બન્યા હતા ત્યાંથી સ્ટોક થોડો રિકવર થયો છે, પણ હજી પણ 3.5%થી વધુની વેચવાલી બનતી દેખાઈ રહી છે. 100 દિવસ, 50 દિવસ, 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે કામકાજ કરી રહ્યું છે. જે રીતે એનએસસીએ સાપ્તાહિક એક્સપાયરી ગુરુવારને બદલીને હવે સોમવારે કરી છે, બીએસસીના વધતા વોલ્યુમને રોકવાની આશા પણ એને લીધે બનતી દેખાઈ રહી છે ને એફએનઓમાં નિયમોમાં જે કડક વલણ જે અપનાવવામાં આવ્યું છે, આ બધાની અસરના કારણે એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ચાર્ટ કઈ રીતે લાગી રહ્યા છે? હજી દબાણ આગળ વધતું દેખાઈ શકે અહીંયા? તો ડેફિનેટલી આજે ચેન્જીસ કર્યા છે એક્સપાયરીમાં, એક બહુ જ મોટું ચેન્જ કહેવાય આ, અને ડેફિનેટલી ઇમ્પેક્ટ થઈ શકે છે. અને આપણને બીએસસી ના પ્રાઇસમાં દેખાઈ હતો લગભગ 6,000 નો ભાવ હતો છેલ્લા 6 દિવસ પહેલા, અને એ 6 દિવસથી સતત પડી રહ્યો હતો અને આપણે જોયું કે 4,000 ના રેન્જમાં આવી ગયો. એટલે મોર ઓર લેસ જે ડેમેજ પ્રાઇસમાં થવાનું હતું એક્શન વાઇઝ થઈ ગયું છે. બટ ફોર નાઉ મને એમ લાગે છે કે અત્યારના હજી જ્યાં સુધી ક્લેરિટી ના આવે ત્યાં સુધી આપણે બીએસસી નો જે સ્ટોક છે એમાં કોઈ ફ્રેશ એન્ટ્રી ન કરવી જોઈએ. થોડુંક કંઈ ક્લેરિટી આવે કે કેવી રીતે પેન આઉટ થશે, લોકોનું ટર્નઓવરમાં શું ઇમ્પેક્ટ થશે એક્સપાયરી, એ પછી જ કોઈ સ્ટેન્ડ લેવો જોઈએ. આઈ થિંક ફોર નાઉ વી શુડ અવોઇડ બીએસસી.